સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ તક્ષશિલા વિદ્યાલય ખાતે વિજ્ઞાન અને પ્રદર્શન તથા ફૂડ ફેસ્ટિવલ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાનની કૃતિઓ સાથે કલાકૃતિઓ પ્રદર્શિત કરી હતી। પ્રાંતિજના અમીનપુર ખાતે આવેલા તક્ષશિલા વિદ્યાલય ખાતે વિજ્ઞાન અને કલા પ્રદર્શન તથા ફૂડ ફેસ્ટિવલ કાર્યક્રમ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાનની 25 કરતા વધુ કૃતિઓ તથા આર્ટ એન્ડ ક્રાફ્ટની કલાકૃતિઓ પ્રદર્શિત કરી, જેમાં 250 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો। વિજ્ઞાન પ્રદર્શનમાં આકાશ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ફૂડ ફેસ્ટિવલમાં બાળકો દ્વારા જાતે બનાવેલ 17 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા, જેમાં 228 બાળકોએ ભાગ લીધો। રસોડામાંથી દૂર થતા તાંબા પિત્તળના વાસણોનું પણ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું। કાઠિયાવાડી ઉંબાડિયું, બાજરીના રોટલા, રીંગણનો ઓળો, પાઉંભાજી, ખીચું, સૂપ, પાણીપુરી, સમોસા જેવા વાનગીઓનો સ્વાદ માણવા મોટી સંખ્યામાં વાલીઓ તથા નગરજનો 3500 થી વધુ ઉપસ્થિત રહ્યા। બાળકોનો ઉત્સાહ વધાર્યો। તક્ષશિલા સ્કૂલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે તક્ષશિલા વિદ્યાલયના ટ્રસ્ટીઓ વિનુભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, મુકેશભાઈ, રોનકભાઈ, ચિંતનભાઈ સહિત શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો। ઉમંગ રાવલ, પ્રાંતિજ। નમસ્કાર। આજ રોજ તક્ષશિલા વિદ્યાલયના પરિસરની અંદર ફૂડ ફેસ્ટિવલ અને સાયન્સ ફેર આ પ્રકારની પ્રવૃત્તિઓનું એક સુંદર આયોજન કરવામાં આવેલું છે। મારું પરિચય આપું તો મનોજભાઈ પંડ્યા, મારું નિવાસસ્થાન ગઢી, બંને શિક્ષક મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે અને એમના પણ સંતાનો આ શાળાની અંદર જ શિક્ષણ લઈ રહ્યા છે। આ પરિસરની અંદર જે આયોજન કરવામાં આવ્યું છે એમાં શાળાના મહત્તમ બાળકોએ લાભ લીધો। ખૂબ સુંદર આયોજન છે અને ખાસ કરીને આ આયોજન પાછળનો હેતુ એક વાલી તરીકે મારા દ્રષ્ટિકોણથી હું જણાવું તો ભારતીય જે પરંપરા છે, આપણું ભારતીય આહાર શાસ્ત્ર, આહાર વિજ્ઞાન, એના અનુસંધાને અયોગ્ય આહારથી દૂર જાય અને સ્વાસ્થ્યવર્ધક આહારનું સેવન કરે અને સ્વસ્થ સમાજનું નિર્માણ થાય। એ સાથે આપણી ભારતીય પારંપરિક જે પદ્ધતિ છે આહારની, એ પણ આની અંદર જોવા મળેલી છે। બીજું, જે અહીંયા વાસણો એટલે કે જૂના પાત્રો આપણા, એનો પણ અહીં એક પ્રદર્શન યોજવામાં આવેલું છે કે એ સમયે કેવી ધાતુના અને કેવા આકારના પાત્રોનો ઉપયોગ થતો હતો રસોડાની અંદર અને એનાથી આહાર ઉપર, સ્વાસ્થ્ય ઉપર શું એનો ફાયદા હતા એ પણ જાણવા મળે છે। તો મૂળ આપણી નવી પેઢી આજે જે પ્લાસ્ટિક અથવા તો બીજી કોઈ અન્ય અયોગ્ય સ્વાસ્થ્યને નુકસાન કરે એવી વસ્તુઓનો ઉપયોગ ના કરે અને આપણી પારંપરિક સ્વાસ્થ્યવર્ધક અને શુદ્ધ વાસણોનો ઉપયોગ કરે અને એક સારું જીવન જીવે એ પ્રકારની જ્ઞાન એને પ્રાપ્ત થાય એવું આયોજન કરવામાં આવેલું છે। બીજું, એક સાયન્સ ફેરની અંદર બાળકોએ ખૂબ સુંદર કૃતિઓ રજૂ કરેલી છે અને એ પણ બાળકો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે। અહીંયા દર્શન કરવા જે વાલીગણ ઉપસ્થિત છે એ પણ ખૂબ આનંદથી આમાં સહભાગી બન્યો છે અને ખૂબ સારું આયોજન છે, જેમાં એક ભારતીયતાનું દર્શન થાય એ પ્રકારની અહીં યોજના કરવામાં આવેલી છે। ધન્યવાદ। અહીંયા અમારી સ્કૂલમાં તક્ષશિલા વિદ્યાલય, જેમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલું છે આજે। સાથે સાથે સાયન્સ ફેરનું પણ આયોજન છે, સ્ટાર દર્શનનું પણ આયોજન છે અને ફૂડ ફેસ્ટિવલમાં અમે અત્યારે લોકો ફાસ્ટ ફૂડ તરફ બહુ જઈ રહ્યા છે, તો અમે અત્યારે મતલબ હેલ્ધી એવો ખોરાક, મતલબ કે ભાખરી પિઝા, તો એ પિઝા ભાખરીમાંથી બનાવવામાં આવે છે। પછી છે ઉંબાડિયું, તો એ વિસરાતી વાનગી છે અહીંયા, મોસ્ટલી અહીંયા કોઈને ખબર જ નથી કે ઉંબાડિયું એટલે શું છે, તો એવું ઉંબાડિયું અમે અહીંયા બનાવ્યું છે। પછી 7 દાળનો ખીચડો છે, એમાં અલગ અલગ પ્રકારના ધાન્ય હતા, એના શું કહેવાય, પલાળીને પાણીમાં એનો 7 દાળનો ખીચડો બનાવવામાં આવે છે। એવી મતલબ 17 જેવી આઈટમ છે અત્યારે અમારી સ્કૂલમાં। અને કાઠિયાવાડી સ્પેશિયલ, મતલબ કે સૌરાષ્ટ્રનું સ્પેશિયલ કાઠિયાવાડી, અને એ અહીંયા અમારા સ્ટોલ ઉપર છે અત્યારે એમ। અને હું એ સ્ટોલનો ભાગ છું, એક કાઠિયાવાડીનો, અને એનો મને ખૂબ જ આનંદ છે। ઓકે, મારા સ્ટોરમાં લગભગ 187 કૂપન ગઈ હતી અને પૂરેપૂરા લોકો આયા છે કાઠિયાવાડીનો આનંદ માણવા માટે। મોસ્ટલી અહીંયા કેવું છે કે રીંગણનો ઓળો બનાવ્યો હતો અમે, અને થોડો અમને ખ્યાલ નતો કે કેટલા માણસ આવશે, શું થશે, તો થોડુંક મતલબ થોડું ડિસ્ટર્બ થઈ ગયું હતું, પણ અત્યારે હાલ બધું ઓકે છે। આજના રોજ તક્ષશિલા વિદ્યાલયમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં કાઠિયાવાડી, ઉંબાડિયું, અનેક ચીજનો અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો, જેના અંદર મેં આ કાઠિયાવાડીને ભાગ લીધો હતો। તેમાં અમે જાતે જ બાજરીના રોટલા અને રીંગણનો ઓળો બનાવ્યો છે। તેમાં સરસ જ આયોજન હતું સ્કૂલનું। બાળક છે મારું,
પાંચમા ધોરણમાં ભણે છે અને તક્ષશિલામાં પ્રોગ્રામ રાખ્યો છે ફૂડ ફેસ્ટિવલનો. તેનો પ્રોગ્રામમાં ભાગ ભજવ્યો છે મારા છોકરાએ અને સારું એમ તો કર્યું છે આયોજન તક્ષશિલાવાળા વિનુભાઈ સાહેબે. સારો પ્રોગ્રામ કર્યો છે. તક્ષશિલા વિદ્યાલય અમીનપુર પ્રાંતિજ વિદ્યાર્થીઓએ અમારા આજે સાચા અર્થની અંદર જેને ફૂડ ફેસ્ટિવલ કહી શકાય એનું આયોજન કરેલું છે. બાળકોએ પોતાનો સરસ એક સુંદર પ્રયાસ કર્યો છે. 17 સ્ટોલ છે અને એક પણ વસ્તુ ક્યાંયથી બહારથી ખરીદીને તૈયાર વસ્તુ એક પણ નથી આની અંદર. આ એક મોટી વાત છે અને સાચા અર્થની અંદર જેને કહી શકાય તેવો ફૂડ ફેસ્ટિવલ બાળકો એક સુંદર આયોજન કર્યું છે. બીજું કે સાબરકાંઠાની અંદર પહેલું આકાશ દર્શન આજે ટેલિસ્કોપથી પણ બાળકો માની રહ્યા છે અને 25 પ્રયોગો બાળકોએ તૈયાર કર્યા છે. એ 25 પ્રયોગો પણ બાળકોની પોતાની મહેનતથી અને પોતાને ટીચર્સ સાથેનો સહયોગ કરી અને સિદ્ધાંતો ઉપયોગો આ બધાનો ઉપયોગ કરીને સરસ એક નાના મોડલ તૈયાર કર્યા છે. બધા જ બાળકો વિદ્યાર્થીઓ અને ફૂડ ફેસ્ટિવલની અંદર ભાગ લેનાર તમામ બાળકોને તક્ષશિલા શાળા પરિવાર તરફથી પણ હું ધન્યવાદ આપું છું અને ZS TV આ જે મુલાકાતે આવી છે એ બદલ ZS TV નો પણ ખૂબ ખૂબ આભાર. આમાં 17 સ્ટોલ છે. એની અંદર 228 બાળકોએ ભાગ લીધેલો છે અને પ્રયોગોની અંદર જે 25 પ્રયોગો છે એની અંદર 250 બાળકોએ ભાગ લીધેલો છે. બરાબર. મેક્સિમમ અહીંયા આજની સંખ્યા 4000 નો મારો અંદાજ હતો કે પેરેન્ટ્સ એટલા આવશે. અમને અંદાજ આપેલો હતો સ્ટુડન્ટે, એટલે 4000 વિદ્યાર્થીઓ આજે 4000 પેરેન્ટ્સ અને બાળકો સાથે એટલી સંખ્યા આજે આવેલી છે અહીંયા. તક્ષશિલા વિદ્યાલય અમીનપુર દ્વારા આજે ફૂડ ફેસ્ટિવલ, સાયન્સ ઝોન, મેથ્સ ઝોન, SS ઝોન અને ટેલિસ્કોપ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફૂડ ઝોનની અંદર જે આપણી ટ્રેડિશનલ વાનગીઓ છે, આજના બાળકો જુદી જુદી વસ્તુઓથી આકર્ષિત થાય છે, જેવી કે ફાસ્ટફૂડથી આકર્ષિત થાય છે. એ બાળકો આપણી ટ્રેડિશનલ વસ્તુથી પ્રભાવિત થાય અને તેનાથી નજીક જાય એના માટે તક્ષશિલા પરિવારે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને સંચાલકો દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ આયોજનની અંદર લગભગ એવરેજ 300 બાળકોએ ભાગ લીધો હતો અને આ સંપૂર્ણ વસ્તુઓ બાળકો અને શિક્ષકો દ્વારા બનાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે અને અંદાજિત 3500 જેટલા લોકોએ આ ફૂડ ફેસ્ટિવલનો આનંદ માણ્યો છે. નમસ્તે, મારું નામ મહેવંશી સ્વરા દીકુલ કુમાર છે. મારી સ્કૂલનું નામ તક્ષશિલા વિદ્યાલય છે. આજે અમે ફૂડ ફેસ્ટિવલ તરીકે 7 દાના ખીચડાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અમે જાતે બનાવ્યું હતું. 7 દાનું ખીચડું એટલે 7 જાતના કઠોળનું આયોજન કર્યું હતું અને તે બેસ્ટ રીતે થયું છે. આજ રોજ પ્રાંતિજ મુકામે તક્ષશિલા વિદ્યાલય દ્વારા જે આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, ખરેખર ધન્યવાદને પાત્ર છે. કેમ કે બાળકોને જ્ઞાનની સાથે જે એમને ઘડતરનું રૂપમાં બનવા માટે જે એક તો ખાવાનું કેવી રીતે બનાવાય, ટેકનોલોજી, દરેક વસ્તુ અહીંયા શીખવામાં આવે છે. એટલે શું બાળકને નાનપણથી જેવા ટેલેન્ટ કરવામાં આવે છે. લેડીઝ તરીકે કોઈ જગ્યાએ કોઈ પરણીને જાય તો જમવા પણ કેવી રીતે બનાવવાનું એ બી અહીંયા શીખવાડી મળ્યું. એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. જય હિન્દ, જય ભારત. તક્ષશિલા વિદ્યાલય પુષ્પાજનું સારું છે અને તુવર ટોઠા, દેશી બાજરીના રોટલા બધું સારું રાખ્યું છે અને દેશી ખાવાનું છે. બરાબર. અને તક્ષશિલા વિદ્યાલયમાં બાળક ભણતા એમના વાલી બધા આવ્યા છે અને કાર્યક્રમ સારો કર્યો છે. ફોન વર્લ્ડ હવે પ્રાંતિજમાં આવી ગયો છે. પ્રાંતિજમાં મોબાઈલ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર. ફોન વર્લ્ડ તમારા શહેરમાં શુભારંભ થઈ ગયો છે. એપલ, સેમસંગ, ઓપ્પો, વિવો, રેડમી દરેક કંપનીના નવા અને પોપ્યુલર મોબાઈલ સ્ટોકમાં હાજર. ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ પ્લસ 0% વ્યાજ ઓફર. ₹1 ભરવાની સરળ પ્રક્રિયા. બજાજ ફાઇનાન્સ, IDFC, HPD ફાઇનાન્શિયલ સર્વિસીસ સાથે 0% વ્યાજે મોબાઈલ લો સરળ હપ્તામાં. અને હા, દરેક મોબાઈલ સાથે એસેસરીઝ પણ ઉપલબ્ધ. ચાર્જર્સ, કવર, ગ્લાસ પ્રોટેક્ટર, હેડફોન્સ સહિત મળી રહેશે. સ્થળ 6A ગ્રાઉન્ડ ફ્લોર, લક્ષ્મી બેટરીની બાજુમાં, સાઈનાથ દાલબાટી સામે, ઘનશ્યામ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 9978667502.
9978667504 9978667509 આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અને મેળવો શ્રેષ્ઠ ડીલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903304400. હિરેનભાઈ સોની.